આપણે રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ તો હોલસેલ ભાવ ગાજર જે 15 થી 20 રૂપિયા કિલો ગાજર વેચાય છે। ગુલાબી રીંગણું જોઈએ તો 30 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું। આપણે ફુલાવર જોઈએ તો 120 થી 150 સુધી વેચાય છે। અને ભાઈ ત્રંબાકી આ ચોરા છે આમાં ભાવ થાય જે છૂટી ચોરી છે 50-60 રૂપિયા સુધી કિલો વેચાય છે। દેશી કાકડીમાં 40 રૂપિયા કિલો વેચાય છે। દેશી કાકડીનું વેચાણ કરે છે। આપણે દૂધી જોઈને તો લોકલ ખેડૂતની દૂધી છે અને બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા કિલો વેચાય છે દૂધી। અને આપણે ભાઈ અજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોધીડાથી આવે છે। આ દૂધી લઈ ટમેટામાં આપણે 10 રૂપિયા કિલો થઈ ગયા છે। ગોલ મટર ટમેટો થોડું ઘણું 15 માં વેચાય છે, બાકી ઓલ ઓવર 10 રૂપિયા કિલો છે। જે લક્ષ્મી ટ્રેડિંગમાં ભાઈ રાજભાઈ જેનું વેચાણ કરે છે। વાલોરમાં બજાર ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। આ વાલોર એકદમ ચોખ્ખી ખેડૂતની લાઇટિંગ વાળી વાલોર છે। બે બાજુ મેળાની વાલોર છે જે 20-25 રૂપિયા। જે તરસીભાઈ ખેડૂતનું નામ છે અને લાખા પરથી આવે છે ભાઈ આ વાલોર લે। ગુલાબી રીંગણું જોઈને તો આગળ ભાવ જોઈએ 35-40 રૂપિયા થાય છે આ ગુલાબીનો। ગુવારમાં જઈને તો 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો ગુવાર છે। આ એરિયા લાંબા રીંગણામાં જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે। મરસા દેશી વરવાળા 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આવું કણસનું વાળું મરચું આવે છે। આ પેપ્સી મરસામાં 30 રૂપિયા 35 રૂપિયા કિલો છે। જે ચાઇનીઝ કાકડી 20 રૂપિયા કિલો વેચાય છે। ચાઇનીઝ 6 રૂપિયા 7 રૂપિયા કિલો વેચાય છે। આ ગાજર 15 થી 18 રૂપિયા કિલો વેચાય છે। કાળા ભુટ્ટામાં જોઈને તો 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે કાળા ભુટ્ટા રીંગણા। કુરિયાવાળા ચોરા જોઈને તો 200 થી માંડીને 220 સુધી બજાર ભાવ થાય છે। આપણે કિશોરભાઈ ખેડૂતનું નામ છે। કયું કામ કીધું? જામગઢ થી ભાઈ આવે છે આ ચોરા લઈ। ફુલાવર આપણે જોઈએ ને 150 રૂપિયાનું સારું ફુલાવરમાં 150। વટાણામાં જઈને તો બજાર ભાવ 25 રૂપિયા કિલો છે જે હોલસેલ ભાવ છે આખી બોરીના। આપણે જયસિંહભાઈ વેચાણ કરે છે ગાડીમાંથી માલ અત્યારે ઉતરો છે। 20 રૂપિયા બહારનું પાર્સલ છે જાડો મીડિયમ જે 30 રૂપિયા કિલો છે, બાકી 70-80 રૂપિયા સુધી સરગવો વેચાય છે। આ 30 રૂપિયા કિલો છે મીડિયમ સરગવો છે। બટેટામાં તો આપણે જોઈએ છીએ ઓલ ઓવર બજાર 10 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવ। આવા સારા લીંબુ હોય ને તો 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો પણ લીંબુ વેચાય છે। એકદમ લીંબુ છે વીઆઈપી લીંબુ છે। નિલેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નિલેશભાઈ આ લીંબુ લઈને રાજપરાથી આવે છે। એકદમ ચોખ્ખા લીંબુ છે, એક પણ દાગ દુખ નથી। લીલું રીંગણું છે। લીલા રીંગણામાં જોઈને તો 15 થી લઈને 17-18 રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણું। કયું કામ ભાઈ? ભાઈ બામણબોર થી આવે છે। શું નામ? ધવલભાઈ ભાઈ નું નામ છે જે આ રીંગણા વેચે છે। આ નાની વીકનેસ 2 નંબર પેટી છે જેમાં બજાર ભાવ જોઈને તો 10 રૂપિયા 15 રૂપિયા કિલો વેચાય છે નાની પેટીમાં। માલ માર્કેટમાં
સારો એવો ઘણો બધો આવેલો છે અને હાલમાં જોઈએ તો બજાર એકદમ ડાઉન છે. ઓલ ઓવર બજાર જોઈએ તો લીંબુમાં થોડીક તેજી થાય છે અને પોરથી મરચામાં તેજી છે. બાકી બધામાં એવરેજ બજાર છે. આપણે માર્કેટ નો વીવીઆઈપી ભીંડો જોઈને તો 60 રૂપિયા સુધી કિલો વેચાય છે માર્કેટ નો 1 નંબર ભીંડો. અને ગુવાર જોઈને તો ગુવાર પણ 1 નંબર છે. આમાં શું ભાવ થયું? 110 થી 120 સુધી બજાર ભાવ થાય છે 1 નંબર ગુવારમાં. ને આપણે યોગેશ કૃપામાં ભાઈ વેચે છે હોલસેલ થી ગુવાર અને ભીંડાનું વેચાણ કરે છે. કારેલા 60 રૂપિયા કિલો હતા પણ વેચાઈ ગયા છે. કારેલામાં એકદમ અછત છે. ખીસોડા જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે.